આ તરફ સુરતમાં સિવિલ હોસ્પિટલના પંડાલમાં પણ પાણી ભરાયા। ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડી ગયા હતા। ભારે પવનના કારણે લાઇટ મંડપ અને ખુરશીઓ ઉડી। ભારે પવનથી ડીજે સાઉન્ડને પણ ભારે નુકસાન થયું છે। सूरत शहर में ओपन नवरात्रि ने वरसादे बगाड़ी है। त्यारे सूरतना अनेक विस्तारों की अंदर जो वरसाद वरस्यो है त्यारे आफतनो वरसाद साबित थयो है। त्यारे गरबा रसियाओं माटे जे आफतना समाचार हता त्यारे जोई शकाय छे के घरमा नवरात्रि बगाड़ी है। त्यारे खास करीने वात करिए तो जे ओपन नवरात्रि है तेने भारी नुकसानी वेठवानो वारो आव्यो छे। 2 दिवसथी सतत वरसाद थई रह्यो छे अने आजे पवन फूंकाई रह्यो छे। भारे पवन फूंकाई रह्यो छे। जोई शकाय छे के कई रीतना पवन फूंकाता सूरतनी नवी सिविल होस्पिટલની અંદર જે ઓપન નવરાત્રી કરવામાં આવી ત્યાં મંડપ બાંધવામાં આવ્યો હતો તે મંડપ છે તે ઉડી ગયો છે। ખુરશીઓ પણ જે ઉડી ગઈ છે। સાથે જ વાત કરીએ તો જે લાઇટિંગ કરવામાં આવી હતી આ લાઇટિંગને પણ ભારે નુકસાની થયું છે। છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ થયો છે અને આ વરસાદના કારણે જે ગરબા રસિયાઓની નવરાત્રી છે તે બગાડી છે। અહીંયાના જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। ભાઈ કઈ રીતના માહોલ હતો અને અત્યારે ભારે પવન સાથે આખો મંડપ ઉખડી ગયો છે, શું કહેશો? જો અમે વિચાર્યું નહોતું કે આટલો પવન ને વરસાદ આવવાનો છે, પણ હવે જતાં હવે જે ડેમેજ થયું છે એ અમે ટ્રાય કરીશું કે શાંત સુધી બધું થઈ જાય ને રાત્રે આજે આયોજન તો થવાનો જ છે, કંઈ કેન્સલ નહીં થવાનું અહીં। પણ કેટલું નુકસાન થયું, શું શું આમાં તૂટી ગયું છે? મંડપ દેખાઈ રહ્યો છે, લાઇટિંગ ને કેટલું નુકસાન? જો આમ નુકસાન કશું નહીં થયું, પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પાછું બનાવવું પડશે, તો ખાલી ખર્ચો વધી ગયો છે। નુકસાન નહીં થયું પણ થઈ જશે, ડુએબલ છે બધું। 2 દિવસ વરસાદ સતત વરસો અને આજે પવન, શું કહેશો તમે? પવનના કારણે નુકસાની? હા, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। હા, આ બતાવો કઈ રીતના અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે અને કેટલી નુકસાની છે? અત્યારે ચોક્કસપણે નુકસાની દેખાય છે। અમે જે પવનના કારણે જે બી ડેમેજ થયું છે અહીંયા એ ડેમેજ કંટ્રોલ કરવાનો ટ્રાય કરી રહ્યા છે। અમારું કામ ચાલી જ રહ્યું છે। ગરબા ચોક્કસ થવાના છે। જો સાંજ સુધીમાં વરસાદ ના આવે તો ગરબા અમે ચોક્કસ કરીશું અને ડેમેજ કંટ્રોલ થઈ રહ્યું છે। હજી પણ પવન એકદમ ભારે ફૂંકાઈ રહ્યો છે, તો કઈ રીતે કરશો? અત્યારે અમે જે ઓર્ડર્સ આપેલા છે એ લોકોને અમે કહ્યું છે કે તમે જેટલું બને તેટલું જલ્દી આવો અને એમની જોડે કોઈ ઓપ્શન હોય તો અમને ઓપ્શન બતાવો। અમે અત્યારે જે અમારું જે મેદાન છે બગડ્યું છે એને પહેલાં અમે કમ્પ્લીટ કરવા માંગીએ છીએ અને એના પછી આગળની પેરીફરી બાઉન્ડ્રી જે છે એ અમે કરવાનો પ્રયત્ન કરીશું। બિલકુલ, તો જોઈ શકાય છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલની અંદર આ ઓપન ગ્રાઉન્ડની અંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ 2 દિવસથી જે વરસાદ વરસ્યો હતો તેના કારણે ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ ગયા હતા। પરંતુ આજે વહેલી સવારથી જ અચાનક જ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે જે લાઇટિંગ હોય, ખુરશી હોય કે પછી મંડપ હોય, આ તમામે તમામ વસ્તુ અત્યારે ઉડી ગઈ છે અને અત્યારે પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। સુરત શહેરમાં અનેક જગ્યા પર આ પ્રમાણે ઓપન નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, તેમને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ ખેલૈયાના રંગમાં જે ભંગ પડ્યો છે, વરસાદે પહેલાં મુસીબત લાવી હતી અને હવે સુરત શહેરમાં જે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે આ પવનના કારણે જે સુરત શહેરના અનેક નવરાત્રીઓના મંડપ છે તે ઉડી ગયા છે અને હવે જે નવરાત્રી આયોજક છે તે વધુ ચિંતામાં મુકાયા છે। પહેલા વરસાદે અને ત્યારબાદ હવે પવને હેરાન પરેશાન કર્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।